આજે આપણે બનાવીશું ગુજરાતી નાયલોન ખમણ। તો ચલો રેસીપી ચાલુ કરીએ। સૌથી પહેલાં આપણે લીંબુના ફૂલ લઈ લઈશું। આ લગભગ મેં અડધી ચમચી લીધી છે। 2 ચમચી મોરસ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ। આ બધું જ મિશ્રણ થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું। મેં આમાં 2 વાટકી પાણી અત્યારે લીધું છે, પછી આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું। હવે આ મિશ્રણને હલાવી એકદમ મિક્સ કરી લઈશું। બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી। હવે મેં આમાં 1.5 વાટકો ચણાનો લોટ લીધો છે। મેજરમેન્ટ જોઈએ તો લગભગ 180 ગ્રામ જેટલો છે। આપણે એને ધીમે ધીમે હલાવી મિક્સ કરીશું, પછી જરૂર પડે એમ પાણી ઉમેરતા જઈશું। ધીરે ધીરે હલાવશું કારણ કે એમાં ગાંઠા ના રહી જાય। હવે એમાં પાણી મિક્સ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી દઈશું। જો આ રીતનું બેટર રેડી હોવું જોઈએ। હવે આને 15 થી 20 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું। 15-20 મિનિટ પછી મેં આમાં 1/4 ચમચી સોડા એડ કર્યા છે। જો તમે ઈનો એડ કરતા હોય તો 1 પાઉચ ઈનોનું નાખવાનું રહેશે। હવે આપણે એક જ ડાયરેક્શનમાં એને હલાવતા જઈશું। પછી એને આપણે એક ડબ્બામાં લઈ લઈશું, અથવા તો કેકટીન હોય તો કેકટીનમાં પણ આપણે દઈશું। પછી થોડું એને ટેપ કરીશું તાકી એની અંદરની હવા નીકળી જાય। હવે એને આપણે ચડવા દઈશું। લગભગ 15 થી 20 મિનિટ સુધી આપણે એને લઈશું। હવે 15-20 મિનિટ થઈ ગઈ છે। આપણા ખમણ બનીને તૈયાર છે। જો મારું નાઈફ એકદમ ક્લીન આવે છે। હવે એને આપણે પીસીસ બનાવી લઈશું। થોડી વાર એને ઠરવા દઈશું, પછી એના માટે તડકો તૈયાર કરીશું। એના માટે મેં 2 ચમચી તેલ લીધું છે, રાઈ, લીલા મરચાં પાછળથી એડ કરજો, નહીં તો મારી જેમ બળી જશે। મેં વિડીયોના ચક્કરમાં પહેલાં એડ કરી દીધા છે। હવે એમાં આપણે 2 ચમચી ખાંડ નાખીશું। પછી આ તડકો આપણે ખમણ ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। ધીમે ધીમે નાખીશું તાકી અંદર સુધી ખમણમાં એનો બધો તડકો જાય। તો રેડી છે આપણા નાયલોન ખમણ। તમને રેસીપી કેવી લાગી મને જરૂર